સાણંદ વિરમગામ બોર્ડર વિસ્તારમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો, જ્યાં સચાણા વિસ્તારમાં આવેલા આગમ ફ્લેટ્સનું ગટરનું દૂષિત પાણી સીધું સિયાલ ગામના તળાવમાં ઠલવાઈ રહ્યું છે, જેને કારણે ગામનું એકમાત્ર તળાવ સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઈ ગયું છે। આ ઝેરી પાણી પીવાને કારણે અનેક અબોલ પશુઓના મોત થયા હોવાની ગંભીર માહિતી સામે આવી છે। તળાવનું પાણી લાંબા સમયથી ગામના પશુપાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું, પરંતુ હવે તે સંપૂર્ણપણે અયોગ્ય બની ગયું છે। સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની નિષ્ક્રિયતાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે। હાલ ગામમાં રોગચાળાનો ખતરો ઊભો થયો છે અને લોકો તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। હું શિયાળ ગામનો વતની છું। મારું નામ ગોયલ હલ્લુભાઈ માધુભાઈ, ગામ શિયાળ। અમારા બાજુના 3 કિલોમીટર થાય, 3 કિલોમીટરની અંદર વાગણથી સચાણા હાઈવે ઉપર કોમ્પ્લેક્સ બનાવ્યા રહેણાંક માટે। બહારની વસ્તી બધી બહુ રહે અને એ લોકોએ ગટરની વ્યવસ્થા નહીં, પાણીની એમની સુવિધા રાખી કે કંઈ રાખ્યું એમાં એ કાંહડીમાં અમારા ગામના તળાવમાં અને અમારી શેમના જે પાણી પીવા માટેના ખેડૂતોનો તળાવ છે અને સિંચાઈ લેવા એની અંદર ગંદકીનું પાણી આવે છે। અમે વાડી ગતે રજૂઆત કરી તો એ તોડી નાખે અને પાણી આવ્યા। આજ હું જોઈને આવ્યો હું તો અડધો કિલોમીટર બાકી રહ્યો, 2 તળાવ તો ભરી જવાય અમારા અને શ્યામના અને અમારા ગામ તળાવમાં પોકવા આવ્યો। જઈ સાલે 2 ગાયો મરી જઈ હતી પાણી પીવામાંથી, અમારે 2 ભેંસું મરી જઈ હતી અને અત્યારે હાલ અમે ચાલુ થઈ ગયું હતું, એક તળાવડું ભરાય તો અમે ગમે એમ રજૂઆત કરી તો આ લોકો કંઈ કરતા જ નહીં। અને ગામની અંદર અમારા તળાવ ગામમાં નાહવાનું, ધોવાનું, પાણી પીવાનું, ઢોર માણસો પીવા અમુક ટાઈમ અમારા પંચાયતનો બોર હોય તો એમાંથી માણસે પાણી પીવા આગળના તળાવમાંથી। તો એ આમાં કેવું અમારે સમજ આખી બધી કેટલા હજાર માણસો રહે એનું ગંદકીનું પાણી બધું અમારા ગામના જાતે તળાવ પાણી આવે ભરવા માટે।